અને ગુજરાતમાં ખનન માફિયાઓ કેટલા બેફામ છે સૌ કોઈને ખબર છે, પરંતુ કેટલાક એવા હોટસ્પોટ છે કે જ્યાં સૌથી વધારે ખનન થાય છે અને એમાંનું એક છે ગીર સોમનાથ. અહીંયા ધારાસભ્ય ખુદ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે આ મેટર હાઈકોર્ટમાં ચાલે છે. 20 કરતાં વધારે ગેરકાયદેસર ખાણો ધમધમે છે, વિડીયો બધું જ રજૂ કર્યું છે, ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ને એટલું જ નહીં, તેમણે અધિકારીઓ પર પણ મિલીભગતના આક્ષેપ કર્યા છે. ખનીજ માફિયાઓ જે છે એ ખનીજ માફિયાના નામ સહિત આપ લોકોને સમગ્ર આપેલા છે અને એ તમામ નામો છે એ આપવામાં છે. સર્વે નંબર આપવામાં છે, સર્વે નંબર કોની જમીન છે અને કોણ ખનીજ માફિયા ચોરી કરી છે એને નામ આપવામાં આવે છે. આ જે છે જે ખનીજ ચોરી ચાલી રહી છે એનો વિડીયો પણ મારી પાસે છે અને મેં જે અધિકારીઓને મેં જે વોટ્સએપ કર્યા છે એ વોટ્સએપની જે તારીખે કરેલા છે કે આ જ તારીખે ખનીજ વિડીયો અને વોટ્સએપ કરેલા છે અને છતાંય ચાલી રહ્યું છે, તો આ તમામની કોપી પણ અમે કોર્ટમાં રજૂ કરવાના છે કે કોર્ટમાં ચાલી રહ્યા છતાં પણ આ જે ખનીજ ચોરી થઈ રહી છે અને વોટ્સએપ જે ગુજરાત રાજ્યના કમિશનર શ્રી ધવલભાઈ પટેલને જુનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી જે ખનીજના છે એમને જે મોકલેલું છે એ વોટ્સએપ જે મોકલેલું છે એની કોપી પણ અમે કાઢી અને જે તારીખે મોકલેલું છે અને જે તારીખે ખનીજ ચોરી થઈ રહી છે જે તારીખનો વિડીયો છે એ સહિત અમે કોર્ટમાં રજૂ કરશું. અને રાજ્યમાં ભેળસેળિયા તત્વોને જાણે કે કોઈ જ ખોફ ન હોય એમ ખાદ્ય વસ્તુઓથી માંડીને ખાતર, જંતુનાશક દવાઓ, તમામ વસ્તુ, એક વસ્તુનું નામ લો અને એમાં ભેળસેળ ન થતી હોય તેવું ગુજરાતમાં ન બને. અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હવે ચેતવણી આપી છે કે આવા તત્વો ચેતી જાય, કારણ કે કાયદામાં જો એ ઝડપાશે તો કાર્યવાહી કરશે. જો કે સવાલ એ પણ ઉઠે છે કે આવી ચેતવણીઓ તો પહેલાં પણ અપાઈ હતી, હવે કાર્યવાહી કેટલી થાય છે એના પર નજર રહેશે. પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું. આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. આ તરફ બોરસદમાં લારી ધારકોમાં આક્રોશ છે, કારણ કે દિવાળી ટાણે જ એમની લારી હટાવવામાં આવી. તેમનો આક્ષેપ છે કે રાજકીય ઇશારે તેમની કનડગત કરવામાં આવી રહી છે, માત્ર તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વધુ વિગત આપશે ઇરશાદ સૈયદ. ઇરશાદ. જી ચોક્કસ કે બોરસદ નગરપાલિકા દ્વારા છેલ્લા લાંબા સમયથી દબાણો હટાવવાનો માત્ર નાટક કરવામાં આવે છે. જે મોટા દબાણો છે તેઓને છાવરવામાં આવી રહ્યા છે. જ્યારે આજે દિવાળીના દિવસે પાલિકાની ટીમ પોલીસ સાથે મુખ્ય બજારોમાં ત્રાટકી હતી અને જે નાના લારી ચાલકો છે જેઓ આ દિવાળી સમયે ધંધો કરતા હતા તેઓની લારીઓને હટાવવામાં આવી હતી, તેમજ કેટલીક લારીઓને માલસામાન સાથે જપ્ત પણ કરવામાં આવી હતી, જેને લઈને લારી ચાલકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ગરીબ લારી ચાલકો જ્યારે આ દિવાળી સમયે પોતાનું ઘર ચલાવવા માટે આ ધંધો કરી રહ્યા હતા ત્યારે જ પાલિકાની ટીમ ત્રાટકી હતી અને પોલીસના ઓથે આ રાજકીય ઇશારે કામ કર્યો હોવાનો લારી ચાલકોએ આક્ષેપ કર્યો હતો. જી બિલકુલ, આભાર આપનો. અને ગુજરાતના ધારાસભ્યોને નવા ઘર મળવાના છે. 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે સેક્ટર 17માં. 12 માળના અલગ અલગ 9 માળના અલગ અલગ 12 અપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. 200 કરતાં વધારે અપાર્ટમેન્ટ છે, 200 કરતાં વધારે આ ઘર છે. 23મી તારીખે અમિત શાહના હસ્તે આ ફ્લેટ્સનું ધારાસભ્ય આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. નવા વર્ષથી ગુજરાતના ધારાસભ્યો માટે નવા જે MLA ક્વાર્ટર્સ છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને નવા વર્ષ પછી તરત જ ધારાસભ્યોને નવા મકાનો ફાળવવામાં આવશે. આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. ગાંધીનગરના સેક્ટર 17માં નવા MLA ક્વાર્ટર્સ જે તૈયાર થયા છે. સામાન્ય રીતે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે. ફ્લેટના પ્રવેશ પહેલાં જ આ પ્રકારે એક ઓફિસ પણ બનાવવામાં આવી છે કે જ્યાં ધારાસભ્ય કોઈ મુલાકાતીઓને અન્ય કોઈને મળવું હોય તો ત્યાં મુલાકાત વગેરે કરી શકાય છે, એ પ્રકારની વ્યવસ્થા છે. આ સાથે જે રૂમ હોલ જેને કહેવામાં આવે છે એ પ્રકારનો મોટો
હોલ અને ગેલેરી કે સીધી ગાર્ડન ફેસિંગ છે એ પ્રકારની ગેલેરી, એની અંદર સોફા પણ આપવામાં આવ્યા છે. આ સાથે કિચન, ડાઇનિંગ એરિયા, હિંચકો પણ આ નવા 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે એની અંદર આપવામાં આવ્યો છે. આ તમામ મકાનો છે એ ધારાસભ્યોને આપવામાં આવશે. અત્યાર સુધી સેક્ટર 21ની અંદર આ જે મકાનો છે તે ધારાસભ્યો રહેતા હતા, પરંતુ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવા લગભગ 200 જેટલા મકાનો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યા વધે તો પણ એને ધ્યાનમાં રાખી આ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. 23 તારીખે અમિત શાહ આ જે નવા ફ્લેટ છે એનું લોકાર્પણ કરશે અને ત્યાર પછી ધારાસભ્યોને રહેવા માટે આપવામાં આવશે. કેમેરામેન પોખરાજ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને દેશભરમાં દિવાળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શૂરવીરો સાથે ઉજવણી કરી. INS વિક્રાંત પર તેઓ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે INS વિક્રાંત એ સ્વદેશીનું પ્રતીક છે. નૌસેનાના જવાનો સાથે તેમણે દિવાળીની ઉજવણી કરી અને આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં આપણે દુશ્મનોને ધૂળ ચટાડી હતી, એ સૌથી મોટું આપણું એક ઓપરેશન હતું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે હું નૌસેનાના આ શૂરવીરો સાથે, જવાનો સાથે હું ઉજવણી કરી રહ્યો છું. कसम सिंदूर की, वतन के गुरूर की, कसम सिंदूर की. उठा तिरंगा सीने में जब जल थल नभ में पुकार हुई, सिंदूर की लाली चमक उठी, प्रतिशोध की सीमा पार हुई. तन घनन घनन तन घनन घनन तन घनन घनन तन घनन घनन. लहरों में भी नौसेना की दुश्मन था निगरानी में, सागर की गहराई से भी उतर पड़े थे कहानी में. दिन बचपन के खेल वो आंगन का, चल का पागल. मेरे आंसुओं की मोती. हमारा INS विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है. महासागर को चीरता हुआ स्वदेशी INS विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है. अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे, वो है INS विक्रांत. वो है साथियों, मैं इस अवसर पर हमारी सेनाओं को खास तौर पर सैल्यूट करना चाहता हूं. અને દિવાળી ન માત્ર ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહનો પર્વ છે, પરંતુ આસ્થાનો, નવી ચેતનાનો પણ પર્વ છે. અને પરિણામે એ ગુજરાતના તમામ મંદિરોને શણગારવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટી રહ્યા છે દર્શનાર્થે. એ મહેસાણાનું બહુચરાજી મંદિર હોય કે પછી ગાંધીનગરનું મહુડીનું મંદિર હોય, બધા જ મંદિરોમાં અત્યારે વિશેષ શણગાર કરવામાં આવ્યા છે ઈશ્વરને, ભગવાને, માતાજીને. અને મોટી સંખ્યામાં દર્શનાર્થો ત્યાં ઉમટી રહ્યા છે મંદિરોમાં અને ધન્યતા અનુભવી રહ્યા છે.
પહેલા સવારે ચોપડા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાના સમયે હાથડીના દર્શન કરાવવામાં આવે છે અને હાથડી દરેક વૈષ્ણવ દૂર દૂરથી આવે છે અને ભગવાન શ્રીના ચોપડે તેમનું નામ લખાય તેવી આસ્થા અને શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલની પાકડી પણ ભેટ સ્વરૂપે લખાવે છે. બસ એ જ કહીશું કે શારદા સરસ્વતીનું મુખ્ય પૂજન છે અને જે વાણીકારક છે, જે કાર્ય વાણી વડે કાર્ય કરાય, લેખિકા વડે કાર્ય કરીએ, મહાકાલી સ્વરૂપ છે, એ ત્રણેયના સંગમ વડે કરી નિર્વિઘ્ન કાર્ય રણછોડરાયનું કરીએ એ માટે અહીંયા પ્રથમ અહીં શારદા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. તો વર્ષના છેલ્લા દિવસે અને વર્ષના પહેલા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે માં ભગવતીને જે ગાયકવાડ સરકાર તરફથી સોનાનો થાળ અર્પણ કરવામાં આવેલો હતો, એ સોનાના થાળની અંદર આજે માતાજીનું જે છે એ શાહી ભોજન માને અર્પણ કરવામાં આવશે. માનો રાજભોગ જે છે આજના દિવસે ખાસ સોનાના થાળમાં માતાજીને ધરાવવામાં આવતો હોય છે. આ રીતે આપણે જે પ્રમાણે દિન પ્રતિદિન ભક્તોનો જે પ્રમાણે પ્રતિદિન વધારો નોંધાય છે એ પ્રમાણે સુવિધાને ધ્યાને લઈ આપણે જે પણ જરૂરી સ્ટેપ લેવા પડે, પોલીસ સુવિધામાં વધારો, પોલીસ ફોર્સમાં વધારો અને સ્ટાફને 24/7 રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવણી એ તમામ કામગીરી થઈ ગયેલ છે અને જે પણ પ્રમાણે રેલિંગ ડિઝાઇનમાં પણ ચેન્જ કરવાનો હતો અને દરેકને સારા દર્શન થઈ શકે, સુવિધાસભર દર્શન થઈ શકે એ માટેની તમામ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવે છે. આ ગુજરાતી નવું વર્ષ છે જે કાલથી ચાલુ થશે અને ખૂબ એક ધન્યતા અનુભવાય છે કે यहाँ आने के बाद मुझे बहुत अच्छा लगा और यहाँ का दीपावली के शुभ अवसर पर मतलब मैं बहुत खुश हूँ और મારી વાઈફ અને મારા પરિવાર સાથે અમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છીએ. અમે સુરતથી આવ્યા છીએ. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ છે. ઠાકોરજીને દિવાળી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે રૂપ ચતુર્દશી અને દિવાળીના ક્રમમાં સવારે 5:30 વાગે મંગલા થશે, મંગલા દર્શન થશે. ત્યારબાદ ઠાકોરજીના સ્નાન રૂપ ચતુર્દશી છે એટલે વહેલા થશે, એમના શણગાર બી વહેલા થશે. કાળી ચૌદસ કાલે બપોરથી લઈ અને આજે બપોર સુધી ગણવામાં આવે છે શાસ્ત્રો મુજબ અને બપોર પછીથી દિવાળી શરૂ થાય છે એટલે આજે દિવાળી અને ચૌદશ બંને સાથે ગણવામાં આવે છે. મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના આ દર્શન આપણે કરાવીશું દર્શકોને પણ કે આ એકમાત્ર કાળી ચૌદશનો દિવસ છે કે જે દિવસે આ મંદિરની અંદર રહેલી ભગવાન ઘંટાકર્ણ મહાવીરની જે મૂર્તિ છે એમાં સોનાનો વરખ લગાવવામાં આવે છે અને પ્રક્ષાલન પૂજા કહેવામાં આવે છે. 12:39 કલાકે એક હવનની અહીંયા શરૂઆત થાય છે અને એ હવન અહીંયા મહત્વનો હોય છે. એ દ્રશ્યો પણ આપણે બતાવીશું કે 12:39 કલાકે જે હવન શરૂ થશે અહીંયા 108 આહુતિ આપવામાં આવશે. મંદિરના ટ્રસ્ટી છે ભૂપેન્દ્રભાઈ, એમની સાથે વાત કરીશું. આ દાદાની ભક્તિ એટલી બધી કૃપાળુ દેવ છે, એવી લોકો ભક્તિ કરે છે. 18 આલમ આ દાદાને માને છે. 18 આલમ જૈનોના 52 વીરોમાં 30મા વીર છે આ દાદા. અને આપ નહીં માનો, અહીંયા 1.5 લાખ, 1.5 થી 1.5 લાખની મેદની બેસે, કોઈ પણ જાતનો અવાજ નહીં આવે. હવન વખતે 108 આહુતિ અપાશે અને દરેક આહુતિએ એક ડંકો વાગે અને દરેક વ્યક્તિ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી નડાછડી લઈને બેસે. અને અયોધ્યા નગરીને નવોઢાની જેમ શણગારવામાં આવી છે. અયોધ્યાની ગલીઓ ગલીઓ, શેરીઓ શેરીઓમાં ઉત્સાહ છે, ઉમંગ છે. અને એટલું જ નહીં, અયોધ્યામાં 9મા દીપોત્સવમાં 2 વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયા છે. 26,11,101 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. 2,128 પૂજારીઓ દ્વારા આરતી કરવામાં આવી હતી. આ 2 વિશ્વ વિક્રમ સર્જાયા છે. અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. અયોધ્યામાં છેલ્લા 9 વર્ષથી દીપોત્સવની આવી જ રીતે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે 2 એવા રેકોર્ડ સર્જાયા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન સર્જાયું છે. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો આ સમયે અયોધ્યા પહોંચ્યા છે કારણ કે આ એ નગરી છે કે જે દિવાળીના તહેવાર સાથે એટલા માટે જોડાયેલી છે કારણ કે આ નગરી ભગવાન રામ સાથે જોડાયેલી છે અને ભગવાન રામનું જ્યારે અયોધ્યામાં 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આગમન થયું હતું અને એ જ ઉત્સાહમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. તે છેલ્લા 9 વર્ષથી આવી જ રીતે અયોધ્યા નગરીને સુંદર રીતે શણગારાઈ છે.
અને ગુજરાતમાં દિવાળીની સાથે સાથે નવા વર્ષ બેસતા વર્ષની પણ ઉજવણી કરાય છે અને એટલા માટે છેલ્લી ઘડીની પડાપડી અત્યારે થઈ રહી છે બજારોમાં લોકો ઉમટી રહ્યા છે છેલ્લી ઘડીની ખરીદી માટે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે વડોદરાના પ્રખ્યાત બજારો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો હૈયે હૈયું દળાય એવી ભીડ ઉમટી રહી છે ખરીદી માટે ઉમટી રહ્યા છે જો કે આ સાથે કેટલીક વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તંત્ર દ્વારા સતર્કતા પણ દાખવવામાં આવી રહી છે કે જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સામાન્ય લોકો સાથે કોઈ પ્રકારની ઘટના ન બને ફટાકડામાં આ વખતે છેલ્લા કેટલાય દિવસથી ખૂબ સારી ગ્રાહકી છે અને ખાસ કરીને આ વખતે એક અમને આખી સિઝન દરમિયાન નોટિસ કરી છે કે પબ્લિકની અંદર ખૂબ અવેરનેસ છે અને ગ્રીન ક્રેકર્સ જે પ્રદૂષણ ઓછું ફેલાવે એવા જે આવ્યા છે બજારમાં એની માંગ પણ ખૂબ હોય છે અને એ પ્રમાણે અમે પણ એનો જથ્થો ખૂબ વધારે રાખ્યો છે અને એનું વેચાણ પણ ખૂબ સારું છે. પહેલા તો સૌને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. સારા ફટાકડા લઈ રહ્યા છીએ. ખરીદ્યું આજે તારામંદર, સ્કાય શોટ ને બધું ફટાકડામાં મારા ભાઈ માટે ખરીદી કરી છે. પછી સજાવટનો સામાન, રંગોળીનો સામાન એ બધું ખરીદવા નીકળ્યા છે અમે અત્યારે અને છેલ્લી ઘડીએ નીકળે એટલે ઓછું મળ્યું છે, વહેલા નીકળે તો વધારે મળે અને અહીંયા ફટાકડાનું સેશન બહુ સારું છે. આ વર્ષે આવતીકાલથી નવું વર્ષ શરૂ થાય છે તો અમારા બિઝનેસની અંદર સૌના બિઝનેસ ધંધામાં શુદ્ધ લક્ષ્મીજીનો અખંડ નિવાસ થાય, શુદ્ધિ અને વૃદ્ધિ થાય એ ઉપક્રમે આપણે સૌ આપણા ચોપડાનું પૂજન કરીએ છીએ. આજે વર્ષનો અંતિમ દિવસ વિક્રમ સંવત 2081ના આ અંતિમ દિવસે અમાસ પણ અજવાળી બને છે એ દીવડાઓની રોશનીથી. સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિમાં ચોપડા પૂજનનું અનેરું મહત્વ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય. ધર્મ સાથે અર્થ ઉપાર્જન એટલે દરેક વેપારીઓ, દરેક બિઝનેસમેન પોતાના ચોપડા, પોતાની ડાયરી, પોતાના રોજમેળ, પોતાના ગેજેટ્સ લઈને અહીંયા આવે છે. જે પ્રદેશ માટે શબ્દો કહેવાયા છે કે ગરફિરદૌસ બર રોએઝ હમિયસ્તો આ કાશ્મીરની ધરતી છે જેને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે અને અત્યારે ખરેખર કાશ્મીર ખીલી ઉઠ્યું છે અને એની પાછળનું કારણ છે કે એ હિમવર્ષા જેની લાંબા સમયથી લોકો રાહ જોતા હોય છે આ ક્ષણને માણવા માટે આ વખતે વહેલી જ હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે અને કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, ક્યાંક હલકી ક્યાંક ભારે હિમવર્ષા આ વખતે શરૂ થઈ ગઈ છે અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે. કાશ્મીર રક્તરંજિત થયું હતું પરંતુ તેમ છતાં કાશ્મીરને ફરી પાછું જીવંત બનાવવા માટે, ફરી પાછા સહેલાણીઓને આકર્ષવા માટે સરકાર તરફથી ખૂબ પ્રયાસો કર્યા હતા અને સફળ થતા પણ દેખાઈ રહ્યા છે.